આટલો બધો માનવ મેરામણ હોય અને મારી કાળીવેલ નાય કાળી બંગાળી નાય એમાં કાંઈ ઘટે નહીં ભાઈ. પણ જે કાંઈ તપ હોય ને, હા તપ નામ ઉલટું કરી નાખો તો ઈ પથ થાય. હા પત મેળવવું હોય ને, હા પત મેળવવું હોય તો તપ કરવું પડે. એમ આ સુરતની જગ્યામાં મારી માં તાલની દેવી, મારો બાપ રખો, મારી 4 જોગણી બાપ, રાજા વિક્રમની દેવી, અગરાજ સિંહની દેવી, દેવી હાટુ વ્યવહાર હાટુ ગરીબી હાટુ કાંકસન તપ કરવું પડે. આપણા વડવા પુરુષોએ જે કાંઈ ગાણી ગાવી છે ને વાણી ગાવી છે એને તપ કર્યું ને એટલે એનું પદ રહ્યું છે, એટલું એને સોંપડે નામ દે છે. મારી વેડા વેડાની સારી મારી માં તાલની દેવીની જગ્યા આ સુરત નગરીની માલતા આ જાત જાતના હસડા આવ્યા. એના માન સરોવરની માલતા મોતીડાનો સારો સરવાળો. હા મોતીડા કયા જેથી સ્વાતિના મેહુલા વરસાદ તેથી હાસા ઝીંડુ રતન પાક્યા બાપ. અને ઈ ઝીંડુ રતનની માલપાથી મોતીડા નીકળ્યા તેથી રાજપખ રતનપખ ગરુડ પકડા દેવીના માન્યતા હસડા ઈ હસડા છે. આ બાંધેલા હસડા સાંડે ઉછી નહીં પાડવા. ખાડા ખબોશિયાની દેડકી હોય ને એ મહાસાગરની વેડ ન સમજે. સુરતની જગ્યામાં માતાજીનો આપણે હવ મારી કાળીવેલ સમાજ, દેવી પૂજક સમાજ, નાની મોટી નાચ, સુરત શહેર, ડભોલી ગામ, અહીંયા માતાજીનું લખાણ, થોડો માતાજીને પુષ્પો અર્પણ કરવી આપણે, કારણ કે અમે 400 ભાવનગરથી 400 કિલોમીટર આવેલા છે. એટલે અમને એમ થાય કે આ સુરતની જગ્યામાં, કારણ કે કાલે અમારે શક્તિ વિજયમાં તારની દેવીનો કાર્યક્રમ છે, પણ અહીંયા કાંક આવ્યા એમ આપણે મારી માં તારની દેવીને એમ થવું પડે કે મારા બસડા આવ્યા. હે એક માતાજીનો એવો દોર લેવી આપણે, પછી ત્યારબાદ આપણે હવ દેવી પૂજક સમાજને મોજ કરાવશું. અને અહીંયા એક મારી રજૂઆત, મારી ફરમાશ, કોઈ આયોજક ભાઈઓની નહીં પણ મારી પોતાની ફરમાશ છે કે ફૂલ નહીં ફૂલની પાંખડી, કુવાને નહીં કુવાના કાંઠે,
4 રૂપિયો 8 જે વાપરી જાઓ આયોજક ભાઈઓ એમને પાછું ફરી આસો મહિનાના નોરતા આવે એટલે એમ થવું પડે આજ દિવસે કે આપણે તારની દેવીનો કાર્યક્રમ રાખવો છે એવું ધન ઘડી ધન ભાગ મારી દેવી પૂજક સમાજને મારી નાચને મારી નેવાણુંને કે આજ જેટલા વર્ષો હે કારણ કે આપણી વાલાજીની મેર થઈ ગઈ છે તારની દેવીની મેર થઈ ગઈ મારા બાપ રખાની દયા થઈ ગઈ આ બધા ધન્યા જાય છે વરસાદના જાય છે પણ જો સુરતની જગ્યાની મલપા જો મેઘરાજાના હોદે કબજે ન કરી લઉં ને તો મને તારની દેવીનો મને રખાને ખોટ લાગી જાય મારી નાય એટલે મારું કહેવાનું કે રૂપિયો 2 રૂપિયા મારી તારની દેવીની જગ્યામાં વાપરી જાજો અને બધી મારી દેવી પૂજક સમાજને આ ડભોલી ગામના ઇતિહાસની ખબર છે આમ કલકત્તા સુધી આમ મુંબઈ સુધી આમ સુરત આમ અમદાવાદ આમ ભાવનગર કાયા કેવી ઘટના થઈ ગઈ છે હે આયા કેવી રચના થઈ ગઈ છે એ બધી મારી દેવી પૂજક સમાજને ખબર છે પણ જો કોઈ આયા મારી તારની દેવી હમું તો નહીં પણ જો મારા ડભોરા પારેવાડા બેઠા એની હમું કોઈક આંગળી સીધી જાય ને અને એને પલપલની રોનવીનો પોસાનો હિસાબ ન આપું તો મને તારની દેવીને રખાને ખોટ લાગી જાય મારી નાય ખોટ લાગી જાય મારી નાય પણ આ 2 દી વગાડી લેવાનું છે બજરંગ મોજથી વગાડી લેવાનું છે અમારા રીના મૂવીઝ પાલીતાણાથી પધારેલા છે એમને તાલીએથી વધાવો અને હેજડિયા ગામથી અમારા બજરંગ સાઉન આવ્યું છે એમને તાલીએથી વધાવી લ્યો પણ મારી દેવી પૂજક સમાજ ડભોલી ગામમાં સુરતની જગ્યામાં આ સુરતની નગરીમાં તરાટાના સાપરા વાળ્યા મારી નાચ હે આ બાજુમાં તરાટાના સાપરા વાળ્યા કે મારી તારની દેવીને અમારો હંગરો કર્યો છે ને મારી નાચ વાલી લાગી મારી સુરતના થડાની દેવીને મારી નાચ વાલી લાગી મારી નાચનો પિયાવો એને વાલો લાગ્યો એ મારી નાચનો પિયાવો વાલો લાગ્યો મારી નાચના નબળા હુંડા વાલા લાગ્યા કે સુરતની જગ્યામાં હુંડલામાં ઉસાડા લઈને મારી નાચ આવી છે ને હે હગાડે વાલા હગા મારી નાચ દુકાળે વાલા દાણા વહની વેળે વાલી મારી તાળની દેવી મારો બાપ રખો મારી નાચો મારી નાચ એ હગાડે વાલા હગા દુકાળે વાલા દાણા અને મારી નાચની માથે વિપત પડવા મને ને અને ત્યાં રૂપિયાનો ધંધો ન હોય ને જો મારી દેવી પૂજક સમાજ ને જો પોતાના બિઝનેસ નો ખોલી દઉં ને તો મને તારની દેવીને રખાને ખોટ લાગી જાય મારી નાય ખોટ લાગી જાય એ માવડિયા જગ્યામાં કેસે ને કે આંગણે બાંધો પરબડી હાવ પંખી પાણી પી જાય મેળાનો બાર્યો હંસ આવી જાય પરબડી પવિત્ર થઈ જાય બાપ હા આજ મારી માં તાળની દેવીની તરખડી છે પરબડી નહીં તરખડી છે પણ બાપ મારી હમે સુરતા રાખે મારી હમે હાહ રાખે અને મારા રખા ચારના મારી તાળની દેવીનું કાયદાનું પાલન કરી દે આવડી આ જગ્યાની માલપા તો રોતા આવે છે ને અને બધા રોતા રોતા જ આવ્યા છે ભાઈ હા સુરત નગરીમાં જે કોઈ આવ્યા છે ને બધા રોતા રોતા આવ્યા છે આંગળા પાડતા પાડતા આવ્યા છે કોઈનો ક્યાંય હંગરો ન થાય ને વિલાસના માથે વયા જા ક્યાંય હંગરો ન થાય તેથી મારી તાળની દેવી કાંડું પકડી લેશે કે મારી નાચ અને આ મારી ફરમાશમાં આ મારી નાચને કાંક ઉગાવો થયો કે કિશોરભાઈ આજ અમે દાદાની તાળની દેવીની જગ્યામાં જો અહીંયા કાંક દેવળ જેવું અયોધ્યા જેવું ધામ બંધાઈ જાય ને તો અમને નાચને વાલું લાગે
ભાઈને મોજ આવી કે તમારી વાણીમાં મને મોજ આવી 1800 રૂપિયા રોકડા આપી ગામ ભ્યાહુણીના અને મારી નાચ પાવલી આપે અને એના લાખોનો હિસાબ નો આપી દઉં ને તો મને તાળની દેવી ને મને રખા ચાટ ને મને મામાને ખોટ લાગી જાય મારી નાચ સુરત ની જગ્યામાં મારે આ ચંદ્ર ખેલાણો મારે હે થોડે કળાની થઈ બીશો નહીં મારી નાચ જબગશો નહીં મારી નાચ મારી નેવાણું નાચ બીશો નહીં ઉતાળની દેવી બેઠી સૌ મારા નાના બસડાની જીવાય પણ મારું કાયદાનું પાલન આ સુરત ની જગ્યામાં મારા કાયદા તમારી જગ્યામાંથી જો ગરીબીમાં આવ્યા છો ને ગરીબીમાં આવ્યા છો આ ડભોલી ગામમાં સુરતની જગ્યામાં અમારા નાના નાના ડેલે ઢાકેલા બસડા છે ને એ તો મને હરાણ વાળા છે પણ નથી જોતવી માયા નથી જોતવી મેળ્યું મારી નાચની માથે કોઈ દુઃખ આવે નહીં મારી નાચની માથે દવાખાનું આવે નહીં મારી દી અને કોઈની માથે વહમી વેરા આવો દો અને પલપલની ઈસી મિનિટે રોનું ન બની જાવ પણ મારા કાયદાનું પાલન મેં ભાડ્યું આયા મેં તારની દેવી મારા કાયદા ભાડ્યા આ ડભોલી ગામમાં હે મારા કાયદા મેં ભાડ્યા મશનો ડાગ હોય નહીં મારી નાચ મને મશનો ડાગ હોય નહીં મારી નેવાળ મારી નાચની અગરબત્તી મને વાલી છે હે અમારી નાચની ગરીબીની અગરબત્તી મને વાલી છે કે તમારી જગ્યા મનેથી અમને તારની દેવીને એક ચારનાની અગરબત્તી હે એક બોળું નાળિયેર જો મને કાંસલીમાં કણી આપતા હોય ને અને મને ફુલેરું આપતા હોય ને તો હદ પ્રાણ મારી નાચ વાલી છે પણ કોઈ આ જગ્યાની માલપા એવો ઇતિહાસ થઈ ગયો સાંભળો મારી નેવાનું નાચ મારી તારની દેવીને પૂછ્યું કે મારી અમે તો અજાણ છે જોય મારા તરાટાના સાફરાત ને વાલા લાગ્યા હોય તો મારી દેવી વેગડી પડી શોની મારા બાપ રખા રખાની દેવી અને કોઈ જુગની મલપા મારી નાચથી વેગડી પડું હે મારી નાચથી વેગડી પડું અને જો ઈસી મિલેટે 3.5 દિન હોય 3.5 મહિના નો હોય અને 3.5 મિનિટમાં જો સમસ્કાર નો દેખાડી દઉં ને તો મને ડભોલીની દેવીને ખોટ લાગી જાય મારી નાચ ખોટ લાગી જાય મારી નાચ મારી નાચનો પિયાવો તન વાલો લાગ્યો આ સુરતની જગ્યામાં મારી નાચની હાડ હતી તન વાલી લાગી તન ભાગલ સાપરાની માયા લાગી મારી માતાળની દેવી ખાચાર એ મારી નાચનો પિયાવો વાલો લાગ્યો આ સુરતની જગ્યામાં મારી અજાન નાચ વિશ્વાસી નાચ તને વાલી લાગી આ જગ્યાની મલપા મારી તાળની દેવી હમો કુળાઈ ઉભા થાય મને તાળની દેવીને હારું લાગે નહીં મારી નાચ જો મારી નાચ હમ રાખો ભાવ રાખો આ જગ્યાની મલપા સુરત શહેરમાં ડભોલી ગામમાં પ્રગટ પિલારું આપ્યું છે ને તારની દેવીએ અને મારી નાચના ભાંગલ સાપરા હતા ને અને ભાંગલ સાપરામાંથી અમે અલંગી બલંગી બંગલાનો હિસાબ બનાવી ઈ તારની દેવી છે મારી નાચ તારની દેવી છે મારી નાચ અમારે કિશોરભાઈ કીધું
લેવાનું હોય, મોટો જબરો મહાસાગર હોય અને વેળ આવે વેળ જાય, વેળ આવે વેળ વહી જાય. એક 2 મિનિટ કરી દેજો. વેળ આવે વેળ વહી જાય એટલે કવિને લખવું પડ્યું કે આજ આવી વેળ કે વેળે ઉનાળું નહીં કોક ભૂંડાની ભાઈબંધી થઈ ગઈ, મારું મહાનાળ સૂકી ગયો માસીનો બાપ. એ આજા ડભુની આંગણે મારી તાળની દેવીના આંગણે બાપ એની વેળ આવી છે. હા અને આ વેળ વહી જાય ને અને વેળની મારી પાસે ભરી નો એકવી અને એમાં રહી નો એકવી ને તેથી આ જીવન જીવ્યા ને બાપ એ બધું ખોટા બોલું થઈ જાય. માસ જાય વર્ષો વીતતા જાય. હે સખી, આજ મારા સુરત ગામમાં મારા ડભોલી ગામમાં કંચન વરસ્યા. સુરતની જગ્યામાં તારની દેવીની જગ્યા ડભોલી ગામ પણ એક દિવસ એવી વેળા આવી, એવી વખતો આવી મને મારા સાયરના બસડા તને વાલા લાગ્યા. એ મારા સાયરના એ બસડા વાલા લાગ્યા. મારી દેવી અરે રે મરે આ મારા નાના નાના બસડા તને વાલા લાગ્યા ને, મારી નાચનો પિયાવો તને વાલો લાગ્યો ને, મારી નાચનો કલાવો તને વાલો લાગ્યો. હે મારા ડેલે ઢાકેલા બસડા મારી દેવાણું ના ગામો ગામથી દેશો દેશથી સુરતની જગ્યામાં જાવી, સુરતની જગ્યા હાલો જાવી, મારા હસડો જાવી ત્યાં સાયરને મનાવી, ત્યાં સાયરને મનાવી, સાયરને મનાવી મારી ના બનાવી. સુખીઓ સુખિયાની વાત જાણે, દુખીઓ દુખિયાની વાત જાણે. અને કોઈ જુગની મનમાં મનમના ઓછાના રવા દો, મારી તાઈની દેવી હમું સુવાસો રાખો. અને જો આઠડક માયા ન આપું ને તો તમને તાઈની દેવીને ખાલી ખોટ લગે ભરી ના હોય, ખોટ લગે ભરી ના હોય. સખત દાદા 2100 રૂપિયા દઈ અને મારી માં તાળની દેવીના નામને જાય બોલાવે છે બાપ. બોલો તાળની દેવીના નામ. એક 500 રૂપિયા આપી માં પાસિયા દાદા કરશન દાદાની વસ્તી 500 રૂપિયા આપી જય બોલાવે છે વિજયભાઈ. વિજયભાઈ બોલો પાસિયા માના નામ રખા દાદા નામ, ચાર ભાઈઓ માના નામ, તાળી દેવીના નામ. 500 રૂપિયા આપી પટેલિયા જયપાલભાઈ, પુનાભાઈ, રામદર્શન ટ્રાવેલ્સ 500 રૂપિયા આપી જય બોલાવે છે. બોલો પાસિયા માના નામ.
તાળની દેવીના નામની ચાર ભાઈઓના 100 રૂપિયા બેન તાળની દેવીની જય બોલાવે છે. બોલો તાળની દેવીના નામની. રાજુભાઈ ગામ ઢૂંઢસરના 500 રૂપિયા બેન તાળની દેવીની જય બોલાવે છે. આ બે જય લેવામાં આવશે, પછી કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. જયું જે આવે એ ઓલા પણ બાકડા આપી દો, પછી છેલ્લે બોલાવશું ભાઈ. બોલો તાળની દેવીના નામની. ધારવાડા રખા બાપાની 1100 રૂપિયા આપી દાદાની જય બોલાવે. બોલો ધારવાડા રખા બાપાના નામની. ધના દાદાના મેરડીમાં ગામ બિહોર, ગામ સિહોર. બોલો મેરડીમાંના નામની. અમારે કિશોરભાઈ અર્જુનભાઈ અને ગામ લીમડાના, જો અત્યારે એની ગેરહાજરી છે, એમનો દીકરાએ 500 રૂપિયા દઈ અને અહીંયા ક્યારેક એ અગરબત્તી અને ગુગળી કરતા એવું મને મેં સાંભળેલું છે. હા, માતાજીને ધૂપ દીવા કિશોરભાઈ કરતા અહીંયા એના તરફથી કે ભાઈ કુવાને ને કુવાના કાંઠે કે છે ને કે કાંકરે કાંકરે પાણી બંધાય, ટીપે ટીપે સરોવર બંધાય, એમ એનો દીકરો 500 રૂપિયા દઈ અને માં તાળની દેવી અને લીમડાના રખા બાપાના નામની જય બોલાવે છે. બોલો તાળની દેવીના નામની, રખા બાપાના નામની. અને 1000 રૂપિયા દઈ ગામ નવાણિયાના ભોળાભાઈ કવાભાઈ, ગામ નવાણિયાના મારી માં પાંચલી ગાવડીનું કુળ અને માં પાંચે માના નામની જય બોલાવે છે. તાળની દેવીના નામની જય બોલાવે છે. બોલો પાંચલી ગાવડીના નામની, તાળની દેવીના નામની, રખા બાપાના નામની, ચાર ભાઈઓના નામની. એક ઘેટીના રખા બાપાની 500 રૂપિયા આપીને જય બોલાવે છે. બોલો ઘેટીના રખા બાપાના નામ.